સપના આવે ને તીર્થંકરની માતાને પણ ચોર સપના આવે, પણ ચક્રવર્તીની માતાને ચોર સપના આવે એના કરતા તીર્થંકરની માતાને ચોર સપના આવે એ વધારે તેજસ્વી અને જાજ્વલ્ય માનો, એ સિવાય બીજો કશો ફરક નહીં. પણ જે જન્મવાના બાળક છે એ બંનેમાં આસમાન જમીનનો ફરક. ચક્રવર્તી ભોગ પ્રધાન છે, તીર્થંકર યોગ પ્રધાન છે. ચક્રવર્તીના 6 ગ્રહ વચના હોય, તીર્થંકરના 7 ગ્રહ વચના. ચક્રવર્તીના જન્મ વખતે 56 કુમારી આવતી નથી, મેરુ પર્વત પર 64 ઇન્દ્રોના અભિષેક થતા નથી, નરકમાં અજવાલા થતા નથી, અને સકલ વિશ્વને આનંદની અનુભૂતિ થતી નથી. જ્યારે તીર્થંકરના જન્મ વખતે આ તમામ પ્રકારની અનુભૂતિઓ થાય છે. કારણ આટલું જ છે, સાધના ચક્રવર્તીએ પણ કરેલી, સાધના તીર્થંકરે પણ કરેલી. ઉગ્ર કોટીની વિશિષ્ટ કોટીની સાધના કર્યા વિના ચક્રવર્તી પદ પણ ન મળે અને તીર્થંકર પદ પણ ન મળે. ફરક ક્યાં પડ્યો? ચક્રવર્તીની સાધના સ્વપ્રધાન હતી અને તીર્થંકરની સાધના સર્વપ્રધાન હતી. ચક્રવર્તીને પોતાના સુખ માટે સાધના હતી, તીર્થંકરની જગતના સુખ માટેની સાધના.